અમીરગઢના ઇકબાલગઢમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે વેપારીઓની ઊંઘ કરી હરામ। આશરે 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા એપીએમસી બેટમાં ફેરવાયો। એપીએમસીમાં પડેલ વેપારીઓના માલને આશરે 25 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન। સિઝનમાં બીજી વખત એપીએમસી બેટમાં ફેરવાયો। વેપારીઓના પેટીમાં પડેલી બોરીઓ પાણીમાં પલળી જતા થયું નુકસાન। તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। દર ચોમાસામાં આ સમસ્યા ઊભી થાય છે છતાં તંત્ર કરે છે આંખ આડા કાન। રોડ ઊંચા થઈ જવાને કારણે એપીએમસી વાળા ભાગ નીચા ભાગમાં આવી જતા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। અમીરગઢ તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઇકબાલગઢ એપીએમસી, તો ઇકબાલગઢ એપીએમસીમાં પણ ડિસ્ટન્સમાં પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે ઇકબાલગઢ છે, એપીએમસી છે, એપીએમસીની અંદર જે ભારે વરસાદના કારણે જે પાણી ભરાવાના કારણે જે વેપારીઓને જે પડેલો પાક જે છે, બોરીઓ છે, તે પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ સિઝનમાં બીજી વખત આ જે એપીએમસીમાં પાણી ભરાય છે, તેને લઈને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપણે જોડે વેપારી જોડાયેલા છે, અમે જોડે સીધી વાત કરીશું। શું કહેશો, અહીં એપીએમસીમાં બીજી વખત પાણી ભરાયા છે? અચાનક મુસળધાર વરસાદ રાતના અંદાજિત 12 વાગ્યાથી ચાલુ થયેલ, જે સવારે 7 વાગ્યા સુધી એક ધારો સતત વરસાદના હિસાબે અંદાજિત 5-6 ઇંચ વરસાદ પડ્યો છે હોવાથી માર્કેટની અંદર પાણી ભરાઈ ગયા છે અને માલોને બહુ મોટું નુકસાન થયેલ છે। પ્લોટોમાં પાણી વળી જવાથી મગફળી, બાજરી જેવા જણસીઓ વેપારીઓને બહુ મોટું નુકસાન થયેલ છે અને પાણીની સમસ્યા અમારે હર સાલ છે જ અને રજૂઆત કરેલ છે પાણીના નિકાલ માટે। રોડ ઓથોરિટી, એલએનટી કંપની અને વારંવાર રજૂઆતો કરવા છતાં આ લોકો કોઈ પગલાં લીધેલ નથી। વેપારીઓનું કહેવું છે કે વારંવાર તંત્ર સુધી રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા આ સમસ્યા દર વર્ષે ઊભી થાય છે। આપણી સાથે બીજા પણ ખેડૂતો જોડાયેલા છે, એમની જોડે સીધી વાત કરશું। શું કહેશો, આ જે પાણી ભરાય છે દર વર્ષે સમસ્યા ઊભી થાય છે? વરસાદ થોડોક પડી જાય તો એના લીધે પાણી ભરાઈ જ જાય છે અને એનો કોઈ ઉકેલ થતો નથી અને એના લીધે માર્કેટમાં એવું ખાસું એવું નુકસાન થાય છે ને ખૂબ આગળ બી રજૂઆત કરી હતી તો કોઈ આનું તંત્ર ધ્યાન આપતું નથી। આજે મોડી રાત્રે વરસાદ પડ્યો છે, એને લઈને તમારી પેઢીમાં કેટલું નુકસાન થયું છે? મોડી રાત્રે વરસાદ પડવાથી અંદાજિત 20-25 લાખ રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે અને આ રીતે કોઈ ઉકેલ નહીં આવતો અનાજ બી વધારે બી નુકસાન થઈ શકે છે। આ હતા જે વેપારી, તેમને કહેવું છે કે 15 થી 20 લાખ જેટલું નુકસાન થયું છે। અગાઉ પણ આ સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે ને દર વર્ષે આ ચોમાસા દરમિયાન આ સમસ્યા ઊભી થાય છે, પરંતુ તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પણ પાણી હલતું નથી, જેને લઈને આ વેપારીઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ।